આજે તો આકાશભાઈના લગ્નમાં આવતા રહ્યા ને રમવામાં તો બાકા જીકી બોલે નાખી. તો શું કે મિત્રો, મોજમાં ને સ્વાગત છે તમારું નવા મિની વ્લોગમાં. આજે તો સવારમાં મસ્ત કાનો નાસ્તો કરીને બાઇક કાઢીને નીકળી ગયો તો બજારમાં જવા માટે. આવતો રહ્યો મિત્રો SBI બેંકે પૈસા જમા કરાવવા માટે. પછી બેંકેથી હું સીધો નીકળી ગયો વાનેરો લેવા માટે. પછી તો આવતો રહ્યો ભજીયા વાળાની દુકાને હોના ભજીયા પાર્સલ કરાવી નાખ્યા. પછી તો ભજીયા લઈને નીકળી ગયો પાછો ઘરે જવા માટે. પછી તો હું અને મારા પપ્પા બે આવતા રહ્યા આકાશભાઈના ઘરે, કારણ કે મારા પપ્પાને ગુરુ બનાવવાના હતા. ઓહો, આકાશભાઈ તો જગમગ જગમગ થાય હો. પછી તો હું અને હસમુખભાઈ બાઇક કાઢીને પુલ ઉપરથી નીકળી ગયા સીધા પેટ્રોલ પુરાવવા માટે. તો આવતા રહ્યા પેટ્રોલ પંપે પેટ્રોલ પુરાવા. પેટ્રોલ પુરાવીને ઘરે આવીને જોયું તો વરરાજો એટલે કે આપડા આકાશભાઈ વનેરો ખાવા આવ્યા હતા. ઘડીક પછી હું આવતો રહ્યો કાકાના ઘરે, કારણ કે અહીં થોડુંક કામ હતું ને આ દેવાંશ તો ઈનો વ્લોગ મુઈને મોબાઈલમાં જોવે છે. તો મિત્રો સાંજે હું આવતો રહ્યો ધવલને લેવા માટે, કારણ કે મારે નીને બેયને આકાશભાઈના લગ્નમાં જવાનું હતું. પછી તો મિત્રો ધવલને મારા પપ્પા હારે જવાનું થયું, એટલે હું અને મારા નીતિનભાઈ બે નીકળી ગયા. પછી તો મિત્રો અમે આવતા રહ્યા જ્યાં આકાશભાઈના લગ્ન હતા ત્યાં કને. તો ઘડીક પછી તો અમે બધો સાઉન્ડ નો સેટઅપ ગોઠવી નાખ્યો. પછી તો વરરાજા હારે ફોટો પડાઈ નાખ્યો. પછી તો બધો સેટઅપ ગોઠવીને કરી નાખ્યો સેટઅપ ચાલુ. પછી તો મસ્ત કાની સુગંધ આવતી હતી, એટલે અમે બધા આવતા રહ્યા જમવા માટે. અને આ થાળીમાં કઈ આઈટમ ખૂટે જરા કોમેન્ટ તો કરો. પછી તો જમીને કરી નાખ્યો કેમેરાનો સેટઅપ. ઘડીક પછી કરી નાખ્યો દાંડી રસ ચાલુ. પછી તો થઈ ગઈ વરરાજાની એન્ટ્રી. તો મેં પિયુષ અને મારા કાકાએ ત્રણેય કરી નાખી પુલ બાંકા જીકી. પછી તો મેં ઘડીક વગર નાખ્યું પેડ. પછી દાંડા રેસ પૂરો થઈ ગયા અને અમે બધો સેટઅપ ભરીને નીકળી ગયા ઘરે જવા માટે. દાંતનો બ્લોગ જ પૂરો ફોલો કરી નાખજો મને.